ગોંડલ શહેર હંમેશા પોતાના ગુનાઓને કારણે ચર્ચામાં રહેતું હોય છે। તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને કારણે ગોંડલ ચર્ચામાં રહેતું હોય છે અને ફરીથી ગોંડલ ચર્ચાનો વિષય બની ગયું છે, કારણ કે સૌથી મોટા સમાચાર ગોંડલમાંથી સામે આવ્યા છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ દરમિયાન ગઈકાલે રાત્રે ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે। એ ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે, કયા શખ્સોએ આ ફાયરિંગ કર્યું છે, તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર। તાજેતરમાં જ ગોંડલમાંથી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગઈકાલે રાતના એક વિઝ્યુઅલ્સ, એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। દરેક સમાચારમાં એ વિડીયો જોવા મળી રહ્યા છે, જેમાં ગઈકાલે ગોંડલમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાનો જે પેટ્રોલ પંપ છે તેમાં જ્યારે એક વ્યક્તિ ઓફિસમાં બેઠો હોય છે અને મોડી રાત્રે બે શખ્સો બાઇક ઉપર આવે છે, બે ફાયરિંગ કરે છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એ પેટ્રોલ પંપમાંથી બે શખ્સો બાઇક લઈને જતા રહે છે। તેનો વિડીયો એ સમગ્ર સીસીટીવી ફૂટેજના જે છે તે વાયરલ પણ થઈ રહ્યો છે અને ચારે બાજુ જે છે તે ચર્ચાસ્પદ મુદ્દો બની ચૂક્યો છે કે ખરેખર આ ફાયરિંગ કરાવ્યું તો કરાવ્યું કોને, અને તેની શંકાઓ જે છે તે જયરાજસિંહ જાડેજા ઉપર આવીને ઊભી થઈ ગઈ છે કે ભાઈ જયરાજસિંહ જાડેજા ઉપર જે છે તે તેમના દ્વારા જ અનિરુદ્ધસિંહ જાડેજા ના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવવામાં આવ્યું હોઈ શકે। જૂની અદાવત રાખીને જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ ઉપર મોડી રાત્રે ફાયરિંગ કરાવ્યું હોય તેવી શંકાઓ હાલમાં દેખાઈ રહી છે। શંકાની એ સોય જયરાજસિંહ જાડેજા ઉપર આવીને અટકી ચૂકી છે અને જે રીતે ગોંડલમાં હાલ ચારે બાજુ ચકચાર મચાવનારી સ્થિતિ જોવા મળી રહી છે। જો કે થોડો સમય થાય એટલે ગોંડલમાં જો કોઈ ગુનો ન બને તો તેને આપણે ગોંડલ પણ ન કહી શકીએ, કારણ કે દર થોડા સમય અંતર દરમિયાન ગોંડલમાં જે છે તે ગુનાઓ બનતા જ હોય છે, કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળતી જ હોય છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે મોડી રાત દરમિયાન બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ ઉપર, તેને લઈને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે અને એક ફોટો જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો હાર્દિકસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક આ મેસેજ જે છે તે અપલોડ કર્યો છે અને તેને લઈને એ શંકાઓ દેખાઈ રહી છે કે હાર્દિકસિંહ જાડેજા નામના યુવકે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કર્યું હોઈ શકે છે તેવી શંકાઓ દેખાઈ રહી છે। હાલ અમે એવું નથી કહી રહ્યા કે હાર્દિકસિંહ જાડેજાએ જ ફાયરિંગ કર્યું છે, પરંતુ તાજેતરમાં જ એવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે તેમના દ્વારા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવામાં આવી છે તેના આધાર ઉપર આપણે કહી શકીએ છીએ તેમનો એ મેસેજ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તેમનો એક વોટ્સએપ મેસેજ પણ જે છે તે લખવામાં આવ્યો છે કે વો હે ગુજરાત કે ડોન પણ અબ હમ હોંગે પેટ્રોલ પંપ પર એક ही आवाज़ हार्दिकભાઈ की। આવો એક મેસેજ, વોટ્સએપનો મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આવો જ મેસેજ તેમને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હાર્દિકસિંહ જાડેજાએ મૂક્યો છે, એટલે અનેક શંકાઓ હાર્દિકસિંહ જાડેજા ઉપર વ્યક્ત કરવામાં આવી છે કે શું તેમના દ્વારા જ ફાયરિંગ કરવામાં આવ્યું છે કે કેમ, અને શું જયરાજસિંહ જાડેજાએ જ તેમને ફાયરિંગ કરવા માટેનું જે છે તે આહવાન કર્યું હતું કે કેમ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે। એટલે કે છેલ્લે તો જયરાજસિંહ જાડેજા ઉપર આવીને જ આ સમગ્ર બાબત અટકી ચૂકી છે। જૂની અદાવતના આધારે જયરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યું હોય તેવું પણ જે છે તેવી શંકાઓ હાલમાં દેખાઈ રહી છે। પોલીસ તંત્ર દ્વારા ચારે બાજુ તેની તપાસ કરવામાં આવી રહી છે કે ભાઈ મોડી રાત્રે બે ફાયરિંગની મોડી રાત દરમિયાન આ ફાયરિંગની ઘટના કેમ ઘટી, એ સૌથી મોટો પ્રશ્ન હાલમાં બની રહ્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।